તો આ તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સાધુઓએ ધૂણા લગાવી દીધા છે। ક્યાંક અન્ન ક્ષેત્રનું પણ આગમન શરૂ થઈ ગયું છે। મેળાને પ્લાસ્ટિક મુક્ત કરવા મનપા દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે। તંત્ર દ્વારા રસ્તા, પાણી, લાઇટ, સફાઈ સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે। ચેકપોસ્ટ ખાતે વાહનોમાં હાથ ધરવામાં આવી રહ્યું છે ચેકિંગ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રોડ, રસ્તા, સફાઈ, આરોગ્ય, ફાયર આ તમામ આસ્પેક્ટ ઉપર ઘણા બધા કામો કરવામાં આવતા હોય છે। પરંતુ આ વર્ષે માનનીય હાઈકોર્ટના નિર્દેશ અનુસાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવાની છે, જેથી તમામ ભાવિકોને હું અપીલ કરું છું કે જેટલા પણ ભાવિકો આવે ત્યાં પ્લાસ્ટિકની સામગ્રી નહીં લઈને આવે। સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે। આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધને અસરકારક બનાવવા માટે તમામ સ્ટેજીસ ઉપર જે મેન્યુફેક્ચરિંગ કરતા હતા આ લોકો પણ એક્શન લેવામાં આવે છે, જે હોલસેલ વેચાણ કરતા હતા અથવા રિટેલ વેચાણ કરતા હતા આ લોકો પર ઉપર પણ એક્શન લેવામાં આવ્યા છે, અને જે પ્લાસ્ટિકનો યુઝ કરતા હતા આને ઉપર પણ એક્શન લેવામાં આવે છે। હજારો સાધુ સંતો આ દિવસે અમારા નાગા સંન્યાસીઓ પણ આવશે, હજારો સાધુ સંતો આવશે અને આ ભવ્ય રવેડીમાં લોકોને દર્શન આપી અને મુરગીકુંડમાં સ્નાન કરી અને બધા ભક્તોને દર્શન આપી ધન્યતા અનુભવશે। તો હું આપ સૌને ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું, હાર્દિક આમંત્રણ પાઠવું છું। આ બધા પધારો, મહાશિવરાત્રિનો દિવ્ય અને ભવ્ય મેળાનો લાભ લઈ અને સંતોના, ભક્તોના અને આ જે અન્નક્ષેત્રો છે એમાં ભજન અને ભોજનનો લાભ લેવા અચૂક પધારો। દેવાધિદેવ મહાદેવ આદિદેવ છે, તો એની સેવા પૂજા શિવરાત્રિના દિવસે ખૂબ ઉત્તમ છે। તો શિવરાત્રિના દિવસે આપણે મહાદેવની પૂજા કરી અને રવેડી નીકળશે, નાગા બાવાનો જુલુસ નીકળશે। તો એ જુલુસની અંદર બધાય અને ભારતીય આશ્રમ તરફથી હાર્દિક નિમંત્રણ છે કે મહાશિવરાત્રિમાં પધારો। અસ્તુ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ। ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે દર વખતે યોજાતો આ મેળોનો તૈયારીના આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સાધુ સંતોનું પણ આગમન થઈ ગયું છે। સાધુ સંતોએ પોતાના ધૂણા પણ ધકાવી દીધા છે। આગામી 22મી તારીખે સવારે જે ભવનાથ મંદિર છે તેની પર ધ્વજા ચડાવી અને મેળાનો પ્રારંભ કરવામાં આવશે। 26 તારીખે જ્યારે રાત્રે 12 વાગે રવાડી નીકળશે, ત્યારબાદ શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। તમે જોઈ શકો છો કે જ્યાં જૂના અખાડા છે, જૂના અખાડામાં સાધુ સંતોનું આગમન થઈ ગયું છે। મોટી સંખ્યામાં જે નાગા સાધુ તેમજ અહીંના જે સ્થાનિક સંતો આવી રહ્યા છે અને હાલ કુંભ મેળો પણ ચાલી રહ્યો હોય ત્યારે કુંભ મેળામાંથી પણ પરત ફરી અને હાલ મહાશિવરાત્રિ મેળામાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયું છે ને વહીવટી તંત્રએ પણ પોતાની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જૂનાગઢ ભવનાથથી ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ।